શહેરમાં વરસાદે ખાના ખરાબી કરી છે ત્યારે સમા સ્થિત સિદ્ધાર્થ બંગલાની પાછળની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે તો બીજી તરફ જાંબુવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। શહેરની વિશ્વામિત્રી નદી હવે 28 ફૂટે પહોંચવાની તૈયારી પર છે ત્યારે પાલિકા તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું છે તો બીજી તરફ સમા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રીનું લેવલ 29 ફૂટે પહોંચી જતા સિદ્ધાર્થ બંગલોઝમાં રહેતા રહીશોની ચિંતા વધી છે। જ્યારે વિશ્વામિત્રીની જળસપાટી વધે છે ત્યારે સિદ્ધાર્થ બંગલોઝમાં પાણી પેસારો કરે છે અને લોકોના ઘરો પાણીમાં ડૂબી જાય છે પણ પાલિકા આ સમસ્યાનો ઉકેલ હજુ સુધી શોધી શકી નથી। ત્યારે આ વખતે સિદ્ધાર્થ બંગલોઝના રહીશોને સમજદારી અપનાવી પોતાના વાહનો રોડ પર ખડકી દીધા છે જેથી વાહનોને થતું નુકસાન બચાવી શકાય અને ઇમરજન્સી વખતે સ્થળાંતર કરી શકાય। જોકે સિદ્ધાર્થ બંગલોઝ પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સુરક્ષા દિવાલ પાણીના વહેણમાં ધરાશાયી થતા પોલીસે ભારદારી વાહનો માટે રોડ બંધ કરી દીધો છે અને તેની ફરતે બેરિકેડ લગાવી દીધી છે પણ રહીશોમાં હજી પાણી આવે તેવો ડર સતાવી રહ્યો છે। બહુ જ તકલીફ પડે છે અમે તો જ્યારે લાગે ને કે બહુ જ વરસાદ પડે છે એટલે અમે અમારો સામાન બધું ઉપર મૂકી દઈએ છીએ વ્યવસ્થિત અને પછી ઘરની બહાર નીકળી જઈએ છીએ। પાણી તો અમારે 1.5-2 ફૂટ મારા ઘરમાં તો આવે છે। તમારે ક્યાં રહેવાનું? અજીતાનગર સિદ્ધાર્થ બંગલોઝ રોડ ટચ જ ઘર છે અમારું। પાણી આવે તો અમને બહુ તકલીફ પડે। જ્યારે પૂર આવે ત્યારે દર વર્ષે પાણી આવે છે। કોર્પોરેશન શું કરે ખબર નથી પડતી। પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરે પણ કેમ નથી થયો। તો બીજી તરફ જાંબુવા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જાંબુવા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। આ નદીના પાણી હવે કાંઠા વિસ્તારમાં પ્રવેશી શકે તેમ હોય આજુબાજુનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે અને પાલિકાના અધિકારીઓ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા। જ્યાં સુધી નદીનું જળસ્તર નહીં ઘટે ત્યાં સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે। જ્યારે વરસાદથી સૌથી વધુ નિઝામપુરા પેન્શનપુરા વિસ્તાર પ્રભાવિત થયો છે જેમાં પટેલ ફળિયું અને ગાંધી ચોકના 50 મકાનો પાણીમાં ગરકાવ થઈ જતા તમામનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। હજી આ વિસ્તારના ઘરોમાંથી પાણીનો નિકાલ નહીં થતા લોકોને ભારે નુકસાન થયું છે। ચોમાસું જ્યારે પણ આવે છે વરસાદ પડ્યો જોરથી તો વિસ્તાર આ જે પેન્શનપુરા ને પટેલ ચોક ને ગાંધી ચોકના છે કમસે કમ ને તો 50 થી 60 મકાન સીધા પાણીની અવસ્થા થઈ જાય છે। એની અંદર બધાને રજૂઆત કરી છે એવું નથી કે નથી કરી કોઈને રજૂઆત નહીં કરી એવું નથી। એ લોકોને કે 20 વર્ષ ભાજપના કોર્પોરેટર હતા તમે એમને જાણ કરી છે। હમણાં કોંગ્રેસના કોર્પોરેટર છે આના વોર્ડ નંબર 1ના એમને જાણ કરી છે કે ભાઈ આવી રીતે તમે આનો કોઈ નિકાલ લાવો। અમે બધી રીતે સહયોગ કરવા તૈયાર છે। સરકારના માન્ય અમે લોકો કરવા તૈયાર છે પણ આ વિસ્તારની અંદર એવું થાય છે કે ભાઈ કોંગ્રેસ ભાજપના નેતાઓ એવું વિચારે છે કે આ લોકોને અમારે કોઈ હેલ્પ નથી કરવી। સામેનો વિસ્તાર છે આંબેડકર નગર ત્યાં બીજેપીના કાર્ય આવે છે મોટા નેતાઓ બીજા વિસ્તારની અંદર કોઈ ફરતા નથી। આ વોર્ડ નંબર 1 લાગે। તેવી જ રીતે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની હાલત દયનીય છે। ગત રાત્રિના 1 વાગ્યા વિસ્તારમાં પાણી ઘૂસવાની શરૂઆત થતાં તંત્રમાં દોડધામ મચી હતી અને સ્થાનિક રહીશોનું સ્થળાંતર શરૂ કર્યું હતું અને મોડી રાત્રિના તો આખા પરશુરામ ભઠ્ઠાએ જળસમાધિ લીધી હતી। લોકોએ જરૂરિયાતની ચીજવસ્તુઓ કાઢીને સ્થળાંતર કરતા કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।